લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ 18 અમાસથી અવિરત સેવા આપતું ડભોઈ જૂની માંગરોળ અને સિદ્ધપુર ગામનું યુવાનોનું માની કૃપા ગ્રુપ શ્રાવણ માસના પ્રારંભ અને કરનાળી દર્શને જતા હજારો શ્રદ્ધાળુઓને વહેલી સવારે 2000 ડીશ ખમણ અને 2500 કપ ચાનું વિતરણ કરી અનોખી સેવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ કરી રહ્યું છે. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સિદ્ધપુર ગામ નજીક રોડ પર છેલ્લા 18 અમાસથી કરનાળી કુબેર ભંડારી મહાદેવના દર્શને જતા હજારો ભક્તોને ચા નાસ્તાનું વિતરણ કરી ડભોઈ જૂની માંગરોળ અને સિદ્ધપુર ગામના યુવાનો માની કૃપા ગ્રુપ થકી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુરના પ્રિતેશ ઠાકોર ઉર્ફે પકો, સંજય ઠાકોર, જિગ્નેશ ઠાકોર, જગદીશભાઈ રોહિત સહિત યુવકોની ટીમ દ્વારા અવિરત નાસ્તો અને ચાનું દર અમાસે વિતરણ કરી સેવા પૂરી પાડી રહ્યા છે. ત્યારે આ અમાસે પણ 2000 કરતાં વધુ ડીશ ખમણ અને 2500 કપ ચાનું વિતરણ કરાયું હતું. નિરંજન ચૌહાણ, ડભોઈ. જય ભોલેજી, નમસ્કાર જી. અમે અહીં 18 મહિનાથી લગભગ સંજયભાઈ, પ્રિતેશભાઈ, માંગરોળ સિદ્ધપુરના નવયુવક મંડળ બધા જ ભાઈઓ દરેક અમાસે કુબેર ભંડારી જતા દરેક ભાવિ ભક્તોને, શ્રદ્ધાળુઓને નાસ્તા ને ચાયની વ્યવસ્થા કરવામાં આવે છે. અને રેગ્યુલર અમે મહિનાના અમાસના દિવસે આ કરીએ છીએ, જેના આપણે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉર્ફ સોટા સાહેબના માર્ગદર્શન નિમિત્તે એમના માર્ગદર્શનથી આ સેવા અવિરત ચાલે છે અને ચાલતું રહેશે એવી અમારી આપ સૌને સહયોગની આશા રાખીએ છીએ. નમસ્કાર.